બીજા મુદ્દામાં સીધું અને સટમાં આજે વાત કરવી છે અમરેલીની એ સિવિલ હોસ્પિટલની જ્યાં દર્દીઓ પાસે ફી વસૂલવામાં આવે છે। જી હા, અમરેલીની સિવિલ હોસ્પિટલમાં દર્દીની ફી વસૂલાત મુદ્દે વિરોધ થઈ રહ્યો છે। આ તરફ વિરોધનો વંટોળ ઠેર ઠેર છે। ક્યાંક ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોનો વિરોધ, વીસીઈ કર્મચારીઓનો વિરોધ, તો ક્યાંક અમરેલીમાં દર્દીની ફી વસૂલાત મુદ્દે વિરોધ। વિકાસ સમિતિનું હોસ્પિટલ બચાવોના નારા સાથે આવેદનપત્ર, દર્દીઓ પાસેથી ફી વસૂલાતા આંદોલનના માર્ગે ઉતર્યા છે આ લોકો। ફી વસૂલતી સરકારી હોસ્પિટલના ટ્રસ્ટીઓ સામે નારાજગી દર્શાવવામાં આવી રહી છે। અમરેલી વિકાસ સમિતિએ કલેક્ટરને આ બાબતે આવેદનપત્ર પાઠવ્યું છે અને હોસ્પિટલના સત્તાધીશોએ સમગ્ર બાબતે પ્રતિક્રિયા આપવાનું પણ ટાળ્યું છે। મારી સાથે ફોન લાઈન પર વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા ફારૂક કાદરી। ફારૂક, સરકારી હોસ્પિટલમાંથી દર્દીઓ પાસેથી ફી વસૂલવામાં આવતી હતી। વિકાસ સમિતિ આ બાબતે આવેદનપત્ર પણ પાઠવ્યું છે અને ટ્રસ્ટીઓ સામે આરોપ કર્યો છે। શું છે આખો મામલો? માનસી, જણાવી દઉં કે થોડા સમય પહેલા જ અમરેલીની જે સરકારી હોસ્પિટલ છે એ સરકારી હોસ્પિટલ પીપીપી ધોરણે શાંતાબા મેડિકલ કોલેજ અને શાંતાબા હોસ્પિટલ તરીકે સ્થપાઈ ગઈ છે। હાલમાં એનું સંપૂર્ણ સંચાલન છે તે ટ્રસ્ટ મંડળને સોંપવામાં આવ્યું છે, જેના ટ્રસ્ટી પ્રમુખ છે વસંત હરી ગજેરા। પરંતુ હાલમાં જે રીતે હોસ્પિટલમાં ફી ઉઘરાવવાની વાત આવી છે તેને લઈને જાહેરમાં બોર્ડ પણ ત્યાં હોસ્પિટલમાં મૂકવામાં આવ્યું છે। અત્યારે તે બોર્ડ ઉતારી લેવામાં આવ્યું છે, પરંતુ જે રીતે સરકારી હોસ્પિટલમાં દવાઓ ફ્રી આપવાની હોય છે, પરંતુ આ હોસ્પિટલમાં સરકારી માત્ર નામનું જ છે, પરંતુ હાલમાં તેનું વેપારીકરણ થઈ ગયું હોય તેવું સ્પષ્ટપણે જણાય છે। કેમ કે જે રીતે હોસ્પિટલ છે તે હોસ્પિટલમાં ફી ઉઘરાવાઈ રહી છે અને જે હોસ્પિટલમાં 10,000 રૂપિયા આપો ત્યારે અંદર દાખલ કરવામાં આવે છે અને 3500 રૂપિયા જેવી ફી ઇન્ડોર આઈસીયુ ની છે અને 4500 રૂપિયા જેવી ફી વેન્ટિલેટરની છે। ત્યારે સૌથી મહત્વની બાબત એ છે સરકાર દ્વારા સેવાના ધોરણે આપવામાં આવેલી હોસ્પિટલને જે રીતે ખાનગીકરણ કરીને સરકારી હોસ્પિટલનો દુરુપયોગ થઈ રહ્યો છે, એનો ગેરવહીવટ થઈ રહ્યો છે, તેને લઈને હોસ્પિટલ બચાવ સમિતિ દ્વારા અમરેલીના પ્રબુદ્ધ નાગરિકોએ આજે અમરેલી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું ને જે સરકારી હોસ્પિટલ છે તે સેવાના ધોરણે આપી છે, નહીં કે નફાના ધોરણે। પરંતુ હાલ જે રીતે નફાના ધોરણે ચાલતી હોસ્પિટલ સામે પ્રબુદ્ધ નાગરિકોએ આંદોલનનો અધ્યાય શરૂ કર્યો છે। કલેક્ટર પાસે આ હોસ્પિટલમાં જે ફી ઉઘરાવવાના છે તેની બંધ કરવાની માંગણી કરવામાં આવી છે। એટલે સેવાના ધોરણે આ સિવિલ હોસ્પિટલ છે તે ટ્રસ્ટને આપવામાં આવી છે સંચાલન કરવા માટે, પરંતુ ત્યાં આ હોસ્પિટલનું વ્યાપારીકરણ, ખાનગીકરણ થઈ રહ્યું હોય તેવા આરોપો લાગી રહ્યા છે, કારણ કે દર્દી પાસેથી મસ્ત મોટી રકમની ફી વસૂલવામાં આવે છે। મારી સાથે ન્યૂઝરૂમથી આસિસ્ટન્ટ એડિટર ઉમંગ રાવલ લાઈવ જોડાઈ ગયા છે। ઉમંગ, એક સિવિલ હોસ્પિટલ જે માત્ર સેવા માટે, સંચાલન માટે એક ટ્રસ્ટને આપવામાં આવી અને એ ટ્રસ્ટ સમાજની જવાબદારી નિભાવવાની જગ્યાએ મસમોટી ફી દર્દીઓ પાસેથી વસૂલે છે, આ કેટલું યોગ્ય? પહેલાં તો અમરેલી તંત્ર ઉપર એવી શરમ આવે આપણને કે તમે એક તો હોસ્પિટલ ચલાવી નથી શકતા અને ન ચલાવી શકવાના કારણે તમે એ હોસ્પિટલ છે ટ્રસ્ટીઓને બાનમાં આપી દો છો અને એ પણ તમે 35 વર્ષનો એ પ્રકારનો કરાર કરો છો કે ભાઈ 35 વર્ષ સુધી નિઃશુલ્ક સેવા આપવાની થાય અને ત્યારબાદ ધારાધોરણો જે નક્કી કરાયા હોય તે પ્રમાણે ફી લેવાની થાય। હવે આ તો પ્રબુદ્ધ નાગરિકો અમરેલી શહેરના કે તેમને સૂઝ્યું, એમને ક્યાંક કોકના કમ્પ્લેન મળી હશે, કોકે જે મુશ્કેલી વેઠી હશે કોઈક દર્દીએ ત્યાં જઈને, કારણ કે મોટા ભાગના મધ્યમ વર્ગના દર્દીઓ છે સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે જતા હોય છે। એનું મુખ્ય કારણ એવું છે કે ભાઈ અહીંયા સસ્તી દવા, સારી દવા મળશે અને સિવિલમાં તો મોટે ભાગે નિઃશુલ્ક સેવા થતી હોય છે એટલે દર્દીઓ ત્યાં જતા હોય છે। પરંતુ જ્યારે દર્દીઓ આપવીતી આ લોકો સમક્ષ રજૂ કરી હશે અને પ્રબુદ્ધ નાગરિકોનું ભલું થજો કે આ જે બની બેઠેલા ટ્રસ્ટીઓ છે કે જેમને અમરેલી તંત્ર થકી આ હોસ્પિટલ સોંપી દેવામાં આવી, એ ટ્રસ્ટીઓ મસ્ત મોટી આટલી તો ખાનગી હોસ્પિટલમાં ફી હોય છે, એ તમે દાખલ થાવ ત્યારથી લઈને બધી ફી અહીંયા માનસી હોય છે, પરંતુ આવડી મોટી મસ્ત મોટી ફી વસૂલી રહ્યા છે એટલે ત્યારે અમરેલી પ્રશાસન ઉપર પણ સીધો જ પ્રશ્નાર્થ ઉભો થાય છે। ઓકે ઉમંગ, આપની પાસે ફરી એકવાર આવીશ। અત્યારે અમારી સાથે હોસ્પિટલ કેમ્પસના ડાયરેક્ટર ભરત ધડુક જોડાઈ ગયા છે। ભરતભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। ભરતભાઈ, આ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ છે જે ટ્રસ્ટને આપવામાં આવી છે, સેવા માટે આપવામાં આવી છે કે ખાનગીકરણ માટે? પીપીપી મોડથી સંચાલિત હોસ્પિટલ છે મેડમ। ઓકે, તો ભરતભાઈ, આરોપ એવા લાગી રહ્યા છે કે આ હોસ્પિટલમાં દર્દીઓ પાસે ફી વસૂલવામાં આવે છે? મેડમ, અત્યારે અમે 770 બેડ છે સંપૂર્ણપણે વિનામૂલ્યે ચલાવીએ છીએ। તમામ ઓપીડી વિનામૂલ્યે ચલાવીએ છીએ। અમે જે ઉપર પ્રાઇવેટ રૂમ બનાવ્યા છે જે દર્દી માટે ચોઇસેબલ છે, જે લેવા માંગે છે ફક્ત એમના માટે જ છે, ફરજિયાત એ રૂમમાં જ જવું એવો કોઈ પણ પ્રકારનો નિયમ નથી।
પણ આરોપ એવા લાગી રહ્યા છે, જે વિકાસ સમિતિ છે તેમના દ્વારા એવા આરોપ કરવામાં આવી રહ્યા છે કે કોઈ પણ દર્દીને એડમિટ થવું હોય તો જબરદસ્તી તેમની પાસે ડિપોઝિટ ફી લેવામાં આવે છે, અગર કોઈ ટેસ્ટ કરાવવાનો હોય છે તો તેની માટેની ફી લેવામાં આવે છે. ના, એ વસ્તુ ખોટી છે. મારે ત્યાં 770 બેડ સંપૂર્ણપણે વિનામૂલ્યે ચાલી રહેલ છે અત્યારે. તો પછી આ વિકાસ સમિતિ જે આવેદન પત્ર આપ્યું કલેક્ટરને એ ખોટું હોઈ શકે? એમણે જે આવેદન પત્ર આપ્યું એ ઉપર રૂમના જે ચાર્જીસ ચાલુ કરેલા છે તથા જે આઈસીયુ માટેની વાત છે એના માટે આપેલું છે. ઓકે ભરતભાઈ, સંપૂર્ણ હોસ્પિટલ માટે નથી આપેલું. ઓકે ભરતભાઈ, આભાર આપનો. ઉમંગ, આ બાબતે જ્યારે આપણે હોસ્પિટલના ડાયરેક્ટર સાથે વાત કરી, કેમ્પસ ડાયરેક્ટર, તેમનું તો એવું કહેવું છે ગોળ ગોળ વાતો કરીને વાતને ક્યાંક ફેરવી રહ્યા હોય તેવું લાગે છે. બિલકુલ, પહેલાં તો પીપી ધોરણની વાત કરી ત્યાં જ એમ થઈ જાય કે અમરેલી તંત્ર જે છે એણે પીપી ધોરણે આપી દીધું એટલે અમરેલી તંત્ર સક્ષમ નથી આ સિવિલ હોસ્પિટલને ચલાવવા માટે, અને એટલા માટે ટ્રસ્ટીઓને આપ્યો. ટ્રસ્ટીઓએ માનસી શું કર્યું કે જેમ ડિરેક્ટરનું કહેવું છે કે અમે પ્રાઇવેટ રૂમો બનાવી દીધા અને જેને રોકાવું એના પાસેથી અમે પૈસા લઈએ છીએ. અરે પણ શું કામ ને ભાઈ, તમે શું લેવા? એવું તો ખાનગી હોસ્પિટલો અમરેલીમાં, ગુજરાતમાં ઘણી બધી ઠેકાણે હોસ્પિટલો છે જ. તમારે ત્યાં ચૂઝ કરવા માટે પણ દર્દીને શું કામ ને આવવું પડે? તમારે તો નિઃશુલ્ક સેવા આપવું. તમે જે નિયમો જે નક્કી કર્યા છે નિયમોને આધીન આ તમે પ્રાઇવેટ રૂમ જે બનાય એની પરવાનગી લીધી કે કેમ એ પણ એક પ્રશ્ન ઉભો થઈ જાય છે. અને લીધી તો એની ફી કેટલી નક્કી કરવામાં? કારણ કે જ્યારે પબ્લિક સાથે મળીને જ્યારે સરકાર કોઈ પણ પીપી ધોરણે કોઈ પ્રોજેક્ટ લાવતી હોય તો એના નીતિ નિયમો ધારા ધોરણો નક્કી થતા હોય છે. તો આટલું કહીને માત્ર પૂરું નથી થતું. અહીંયા તમારે એ પણ ખુલાસો કરવો પડશે, તમારે બધું બતાવવું પડશે કે ભાઈ પરવાનગી લીધેલી છે, એના જે નિયમ છે એ પ્રમાણે અમે ફી લઈ રહ્યા છીએ, આ છે તેમ છે ફલાણું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે નિયમોમાં પણ આટી ઘૂંટીમાં આ ટ્રસ્ટીઓને સારી રીતે લેતા આવડતા હોય છે, એમની પોતાની છટકબારી રાખતા હોય છે, અને એના જ કારણે ક્યાંક અત્યારે એમને મોકો મળે છે કહેવાનો કે જ્યારે આપણું તંત્ર સશક્ત નથી આવી હોસ્પિટલો ચલાવવા માટે કે જેમનામાં આવડત નથી, એવું કહીએ તો પણ ન હોય ને, અમરેલી તંત્રમાં આવડત નથી ત્યારે જ હોસ્પિટલ ટ્રસ્ટીઓને સોંપાવ્યું, ત્યારે જ ટ્રસ્ટીઓ છે પ્રાઇવેટ રૂમ બનાવવા માટે એમની મનોદશા ઉપજી કે ભાઈ આમાંથી તો કમાવી શકાય છે, કેમ આટલી જગ્યા ખાલી પડી છે ને આપણે 5 રૂમ બનાવી દઈએ. અને એના જ કારણે ક્યાંક આ છે હવે સિવિલ હોસ્પિટલ કે જ્યાં નિઃશુલ્ક સેવા એક સમય થતી હતી ત્યાં પૈસા આપી અને દર્દીઓને માનસી જવું પડે છે. જી ઉમંગ, બિલકુલ આભાર આપનો. આ એ સિવિલ હોસ્પિટલ છે જ્યાં દર્દીઓ કંઈ પણ નાની મોટી સમસ્યા હોય, કંઈ પણ નાની મોટી બીમારી હોય તો હોસ્પિટલમાં નિઃશુલ્ક સારવાર લેવા માટે જતા હતા. પરંતુ આજે એ જ એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે આ હોસ્પિટલમાં ફી વસૂલવામાં આવે છે દર્દીઓ પાસેથી, અને હોસ્પિટલના ટ્રસ્ટીઓ સામે હાલ તો નારાજગી દર્શાવવામાં આવી રહી છે. અમરેલી વિકાસ સમિતિએ આ બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. આજે ટ્રસ્ટીઓ છે તે ટ્રસ્ટીઓને સરકારની જે નિયમો હોય છે, જે સરકારના નીતિ નિયમોની આટી ઘૂંટી કેવી રીતે કરવી, તેમાંથી કેવી રીતે નીકળી જવું, છટકી જવું, તે બહુ જ સારી રીતે આવડતું હોય છે. અને શું પીપીપી ધોરણે જે રૂમનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે આઈસીયુ રૂમ છે તેના ઉપર જે ભાડું વસૂલવામાં આવી રહ્યું છે, શું તેની મંજૂરી લીધી હતી કે કેમ, એ બધા જ સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે. કારણ કે જ્યારે આટલા બધા લોકો કલેક્ટરને આવેદનપત્ર આપવા જાય છે તો એ પુરાવા સાથે આવેદનપત્ર આપવા જાય છે, અને એટલા જ માટે હાલ જ્યારે હોસ્પિટલ કેમ્પસ દ્વારા અત્યારે બચાવ કરવામાં આવી રહ્યો છે એટલે સવાલ સ્વાભાવિકપણે ઉઠી રહ્યા છે કે આ કેવી રીતે આખું તંત્ર ચાલી રહ્યું છે. દર્દીઓ જ્યાં સારવાર લેવા નિઃશુલ્ક આવતા હોય છે ત્યાં અત્યારે દર્દીઓને પૈસા ભરવા પડી રહ્યા છે. આ બાબતે હવે આરોગ્ય વિભાગ તપાસ કરે તો કંઈક સાચું તારણ સામે આવી શકે એમ છે. આ સાથે જ સીધું અને સટમાં આજે બસ આટલું જ. આવા જ મુદ્દાઓ સાથે ફરી મળીશું. હાલ મને રજા આપશો. નમસ્કાર.